તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરો છો અને કાન બંધ થઈ ગયા અને ખુલતા નથી તો શું કરવું? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજેન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. ઘણી વખત મોટા ભાગે 90% લોકો સાથે જ્યારે ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે ત્યારે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કરે છે ને હાઇટ પર પહોંચી જાય છે અથવા ટેક ઓફ જે હાઇટ પર છે એમાંથી લેન્ડિંગ કરે છે ત્યારે તમારા કાન બંધ થાય છે. નોર્મલ વસ્તુ છે, દરેક જણ સાથે થાય છે, પણ એ થોડી મિનિટમાં એની જાતે ખુલી જાય છે. પણ ધારો કે તમને ઓલરેડી ગળામાં થોડુંક ઇન્ફેક્શન છે અથવા શરદીનો ભાગ છે તો એને લીધે શું થાય કે જે તમારી કાનની ટ્યુબ જે નાકને ગળાના જંક્શનમાં ખુલે છે ને યુસ્ટિચિયન ટ્યુબ કહેવાય, એ બંધ રહે એટલે કાનનો પડદો ચોટેલો રહે, તમને ધાક પડી જાય અને ધાક ખુલે નહીં. તો જો તમને શરદી છે અને જો તમે ટ્રાવેલ કરવાના છો તો તમારે ઓટ્રીવિન ટાઈપ નાકના ટીપા તમારી હેન્ડબેગમાં સાથે કેરી કરવા જરૂરી છે. અને ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગના 10 મિનિટ પહેલાં તમારે નાકમાં ડ્રોપ્સ પાડી દેવાના છે. પછી 5 મિનિટ આ રીતના બેસી રહેવાનું છે અને 5 મિનિટ પછી આ રીતના મોઢું ફૂલાવવાનું છે. 5 સેકન્ડ ફૂલાવો, છોડી દો, પાછું ફૂલાવો. આવું 5 થી 7 વખત 10 વખત કરી દો ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગના 10 મિનિટ પહેલા, તો તમારો કાન બ્લોક નહીં થાય, પડદો ચોટી ન જાય. અને છતાં ધારો કે તમે ટ્રાવેલ કરો છો અને તમારી ધાક પડી ગઈ અને ધાક ખુલતી નથી તો ફ્લાઇટમાં શું કરવાનું છે? તમારે પેલી એર હોસ્ટેસ પાસે ગરમ પાણી માંગવાનું છે અને ઘૂંટડે સીપ તમારે ગરમ પાણી પીવાનું છે. બીજું, ચ્યુઇંગમ હોય તો ચ્યુઇંગમ ચાવો. બીજું, તો કંઈ પણ મેળ પડે તો તમે આ રીતના થૂકના ઘૂંટડા ઉતારવાની ટ્રાય કરો તો મોટા ભાગના કિસ્સામાં તમારો કાન ખુલી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો, જે લોકો ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે સેવ કરો અને લાઈક કરો. થેન્ક યુ.